નમસ્કાર, કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જિલ્લાની નદીઓમાં ઘોડાપુર માંગરોળ તાલુકાની કીમ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું। કીમ નદીના પાણી સિમોદ્રા સહિતના ગામોમાં ઘૂસ્યા। સિમોદ્રા ગામે હરિજનવાસમાં ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા। સવારથી ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। એસડીઆરએફ ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું। કુલ 7 લોકોનું રેસ્ક્યુ કરાયું। કલાકોથી પાણીમાં ફસાયેલા લોકો સુરક્ષિત જગ્યાએ આવતા તેઓને એસડીઆરએફ ટીમનો આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ, કલમ યુઝ સમાચાર, સુરત। जी તમારું નામ? जिज्ञासा अल्पेश सोलंकी माરું નામ। ક્યાં રહો છો? કેટલી અમે અહીંયા હરિજનવાસમાં રહીએ છીએ। કઈ રીતે ફસાયા હતા? કઈ નદીના પાણી હતા? આ કીમ નદીમાં પાણી હતા। કેટલી કલાકથી ફસાયા? અમે 4 થી 5 કલાકથી ફસાયેલા છે। હા, કઈ રીતની તંત્રએ કામગીરી કરી છે? આ તંત્ર કામગીરી સારી રીતના કરી છે। એમને જેવી રીતે સમય મળ્યો એ રીતે આવીને અમને બચાવી લીધા। કેવું લાગે છે? હવે સારું લાગે છે। સાહેબ, માંગરોળ તાલુકામાં કેવી સ્થિતિ? સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગઈકાલ રાતથી ભારે વરસાદની પરિસ્થિતિ છે। સાથે સાથે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદી અને ભૂખી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે 500 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નાની પારડી, લીંબાડા, લુવારા, સિમોદ્રા જેવા ગામોમાં એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। સાહેબ, નદીઓની કેવી સ્થિતિ છે? અત્યારે હાલ માંગરોળ તાલુકાની કીમ નદી અને ભૂખી નદીનું સ્તર ભયજનક પરિસ્થિતિ કરતા નીચે છે, પરંતુ નદીના સ્તરમાં સતત વધારો થતો હોવાથી તાલુકામાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તથા તાલુકાના લોકોને કોઈ પણ જરૂરી કારણ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે એલર્ટ જાહેર કરેલું છે।